નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાતમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થામાં સમસ્યાઓ બાબતે રજૂઆત. ઓડિશાના ઉપમુખ્યમંત્રી શ્રીમતી પ્રવતી પરિદાએ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પી ધન્યતા અનુભવી. ભરૂચના સેવાશ્રમ રોડ પર ગટર ઉભરાતા વેપારીઓમાં ભારે રોષ. મહિનાથી તંત્ર ઘોર નિંદ્રામાં. નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રા ડોઝ બ્રિજ એન્જિનિયરિંગનો અદ્ભુત ચમત્કાર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નર્મદા બ્રિજ દેશના વિકાસનું નવું પ્રતીક. ભરૂચની ધારા જાવેદે રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમ પૂર્ણ કરી ભરૂચનું ગૌરવ વધાર્યું. તાલીમમાં 28 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 120 તાલીમાર્થીઓ જોડાયા હતા. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લામાંથી 12 પ્રમુખ વંદનાબેન ભટ્ટ વિજેતા થતા નગરમાં ભવ્ય સરઘસ નીકળ્યું. જનરલ કેટેગરીમાં 18 પૈકી 14મા ક્રમે વિજેતા થયા. મહિલા અનામત કેટેગરીની મત ગણતરીમાં વંદનાબેન ભટ્ટ 5માંથી બીજા ક્રમે આગળ રહ્યા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ગુજરાતમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થા બાબતે ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થાને લઈને નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના પેન્શનર્સ મંડળ દ્વારા કલેક્ટરને રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ પેન્શન પોર્ટલમાં અનેક ટેકનિકલ ખામીઓ અને પ્રક્રિયાની જટિલતાને કારણે નિવૃત્ત કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પેન્શન પોર્ટલનો હેતુ નિવૃત્ત કર્મચારીઓને સરળતા, પારદર્શિતા અને સમયસર પેન્શન ઉપલબ્ધ કરવાનો છે. પરંતુ વાસ્તવિક સ્થિતિમાં પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને માહિતી અપડેટ કરવામાં તકલીફો ઊભી થઈ રહી છે. ઘણા નિવૃત્ત કર્મચારીઓએ સમયસર પેન્શન ન મળવાની ફરિયાદ પણ કરી છે. ખાસ કરીને 1/9/2025 પહેલા અને પછીના નિવૃત્ત થયેલા કર્મચારીઓ વચ્ચે પેન્શનની ગણતરી અને ચૂકવણીમાં તફાવત જોવા મળ્યો છે, જેના કારણે સમાનતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ મુદ્દે કર્મચારીઓએ સરકાર પાસે સમાન પેન્શનની માંગ કરી છે. મારું નામ પરસોત્તમભાઈ પ્રભુભાઈ આહિર, રિટાયર્ડ મામલતદાર અને પ્રમુખ ભરૂચ જિલ્લા પેન્શન મંડળ ભરૂચ. આજ રોજ જે અમે આવેદનપત્ર લઈને આવ્યા છે એનો મુખ્ય હેતુ એટલો જ છે કે કેન્દ્ર સરકારે સંસદમાં તારીખ 25/3/2025ના રોજ એક ખરડો પસાર કર્યો છે અને તે ખરડો મંજૂર પણ થઈ ગયો છે. આ ખરડો અમારા પેન્શનરોના બંધારણીય હક તથા નાણાકીય હકને અસર કરતા છે, જેથી એનાથી અમે ઘણા જ નારાજ છીએ અને એની સામે અમારો વિરોધ છે. જેથી પેન્શનર નાણાકીય બિલ 2025 સામે અમારો સખ્ત વિરોધ છે. અમારા મહામંડળની સૂચના અનુસાર, કેન્દ્ર સરકારના મહામંડળની સૂચના અનુસાર આ ખરડો પાછો ખેંચાવવો જોઈએ એવી અમારી સૌની માંગ છે. જાડેશ્વર ચોકડી પર આવેલ આરકે એલિનોરા શોપિંગ સેન્ટરમાં આવેલી સાઈ અગરબત્તીની દુકાનની અંદર વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. જો કે શોપિંગમાં ફાયર સેફટીના સાધનોના કારણે દુકાનમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ ગણતરીની જ મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જાડેશ્વર ચોકડી પર આવેલા આરકે એલિનોરા શોપિંગ સેન્ટરમાં આવેલી સાઈ અગરબત્તીની દુકાનમાં આગ ભભૂકી
ઉઠતા દોડધામ મચી ગઈ હતી. શોપિંગ સેન્ટરમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને સ્થાનિક લોકોએ ગણતરીની જ મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા અને જેએનએફસીના ફાયર બ્રિગેડને પણ કરવામાં આવી હતી. સદભાગે સમયસર આગ ઉપર કાબુ મેળવી લેવાતા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. જો ફાયર સેફ્ટીના સાધનો શોપિંગ સેન્ટરમાં ઉપલબ્ધ ન હોત તો આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી દુર્ઘટના સર્જી શકી હોત. આ ઘટનાને ફાયર સેફ્ટી વ્યવસ્થાની અનિવાર્યતા દર્શાવી. ભરૂચ શહેરના અત્યંત વ્યસ્ત એવા સેવાશ્રમ રોડ પર છેલ્લા 4 મહિનાથી ગટર બ્લોક થઈ જવાની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા સ્થાનિક દુકાનદારોનો સંયમ ખૂટ્યો હોય આક્રોશ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 4 માસથી ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી રસ્તા પર વહી રહ્યું છે. દુર્ગંધના કારણે ગ્રાહકો દુકાને આવવાનું ટાળી રહ્યા છે, જેનાથી વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. વર્ષો પુરાણી વરસાદી પાણીની સમસ્યામાં નિવારણ માટે બનાવવામાં આવેલા ડ્રેનેજ ચોક થઈને જતા દુકાનદારો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી તેમ જણાવીએ હવે કંઈ પણ થશે તો પાલિકાની તમામ જવાબદારી રહેશે તેવું આકર્ષકપૂર્વક જણાવી રહ્યા છે. આ પ્રશ્ન વર્ષો જૂનો છે. આખી લાઈન જે ચોકઅપ થઈ ગયેલી છે, હવે 4-5 મહિનાથી લાઈન ચોકઅપ છે, બરાબર. હવે એ પ્રશ્નની લીધે, ચોકઅપની લીધે જે સંડાસ ટોયલેટનું પાણી આવે છે એ અમારી દુકાન ટોટલી ભરાવો થઈ જાય છે, એટલે અમારી દુકાનની અંદર આવે છે, બરાબર. એની લીધે એટલું બધું દુર્ગંધ મારે છે, અમારી દુકાનમાં કસ્ટમરને પણ દુર્ગંધ મારે છે. એટલે આજ સુધી આ પ્રશ્નનો કોઈ સોલ્યુશન આવ્યો જ નથી. હવે અમે એવું વિચારીએ છીએ કે આ ચોમાસામાં આ પ્રશ્નનો સોલ્યુશન આવી જવો જોઈએ. વર્ષોનો જે પ્રશ્ન સેવાશ્રમ રોડનો હતો, જે દુકાનોમાં પાણી ભરાઈ જતા હતા, એના માટે 2 વર્ષ પહેલાં આ વરસાદી પાણીના નિકાલની લાઈન આપણે પેલા તળાવ પર જઈને નાખેલી છે. હવે અત્યારે આ લાઈન તમે જોઈ શકો છો કે અહીંયાથી ચોકઅપ છે ને છેલ્લા 4 મહિનાથી ચોકઅપ છે. 1 મહિના પહેલાં મેં ચીફ ઓફિસર સાહેબને અરજી કરેલી અને એ અરજીને રૂબરૂ મળેલો પણ, છતાં પણ આ કામ થયું નથી આજ દિન સુધી. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે નર્મદા નદી પર બનાવેલા 8 લેનનો એક્સ્ટ્રા ડોઝ બ્રિજ, જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો મહત્વપૂર્ણ ભાગ છે. દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડતો આ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો અને મહત્વાકાંક્ષી માર્ગ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટના કારણે દિલ્હીથી મુંબઈ વચ્ચેનો મુસાફરી સમય 10 થી 12 કલાક સુધી ઓછો થશે, જે દેશના આર્થિક કેન્દ્રોને વધુ નજીક લાવશે. અંકલેશ્વર મનુબર વિભાગમાં આવેલો આ નર્મદા બ્રિજ માત્ર એક પુલ નથી, પરંતુ સમગ્ર એક્સપ્રેસ વેનો ચહેરો છે. 2.22 કિલોમીટર લાંબો આ બ્રિજ ભારતનો પ્રથમ 8 લેનનો એક્સ્ટ્રા ડોઝ રિવર બ્રિજ છે, જે નર્મદા નદી પર નિર્માણ કરવામાં આવ્યો છે. આ બ્રિજનું નિર્માણ ભૌગોલિક અને જળસ્તરની પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે કરવામાં આવ્યું છે. પાઇપ ફાઉન્ડેશન 60 મીટરથી વધુ ઊંડાઈ સુધી બનાવવામાં આવ્યું છે અને બ્રિજને ઊંચા જ્વારા ફાટા તથા સિસ્મિક ઝોનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. બ્રિજની નિર્માણમાં 1238 પ્રિકાસ્ટ સેગમેન્ટનો ઉપયોગ થયો, જે 4 અલગ અલગ કાસ્ટિંગ યાર્ડમાંથી બનાવવામાં આવ્યા હતા. 150 ટન ક્ષમતા ધરાવતા 8 ગોલિયાત ક્રેન્સ દ્વારા આ સેગમેન્ટને ઉંચકવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં 32,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે અને 700 મેટ્રિક ટન સ્ટ્રે કેબલ્સ જર્મનીમાંથી આયાત કરવામાં આવ્યા હતા. પાઇપ અને પાયલોનની ઊંચાઈ 29 માળની ઇમારત જેટલી છે. નિર્માણ દરમિયાન ટીમે અનેક પડકારોનો સામનો કર્યો હતો. 2 મોટા પૂર આવ્યા, જેના કારણે તાત્કાલિક બનાવેલા એક્સેસ બ્રિજ તૂટી ગયા હતા. સાથે જ કોરોનાના લોકડાઉન, મોન્સૂન અને જળસ્તરની બદલાતી પરિસ્થિતિઓએ પણ કામમાં અવરોધ ઊભા કર્યા હતા. તેમ છતાં કામ અટક્યું નહીં. 600 મીટરના 2 ટેમ્પરરી સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યા હતા. નદીમાં ટગબોટ્સ અને બાર્જનો ઉપયોગ કરીને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ નર્મદા બ્રિજ માત્ર એન્જિનિયરિંગ ચમત્કાર નથી, પરંતુ આર્થિક વિકાસનો એન્જિન પણ છે. તે દિલ્હી, વડોદરા, ભરૂચ, સુરત અને મુંબઈ જેવા ઔદ્યોગિક વિસ્તારોને વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર માટે આ બ્રિજ નવી તકો, જોડાણ અને રોજગારીના દરવાજા ખોલશે. આ પુલ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતની મહત્વાકાંક્ષા, નવીનતા અને વિશ્વસ્તરીય નિર્માણ क्षमताનું प्रतीक છે. मेरा नाम अक्षय है, अक्षय होशी. मैं ब्रिज एक्सपर्ट हूँ एंड
ये जहाँ पे हम खड़े हैं दैट इज इंडियाज लॉन्गेस्ट 8 लेन एक्स्ट्रा डोर्स रिवर ब्रिज। ये स्पेशली डिजाइन किया है एज पर द कंडीशन रिक्वायर्ड। इसमें 3 नेविगेशनल स्पैन्स भी हैं जो 120 मीटर्स के हैं, और ये दिल्ली मुंबई एक्सप्रेसवे का एक पार्ट है जो कि ट्रैवल टाइम को 10 to 12 आवर्स कम कर देता है। बिकॉज ऑफ दिस इकोनॉमिक कॉरिडोर्स के लिए बहुत ही फायदेमंद ये है, क्योंकि जैसे आप जो शहर जो कनेक्ट कर रहा है दिल्ली, सूरत, बड़ोदरा, अंकलेश्वर, भरूच एंड मुंबई, ये एक इकोनॉमिक कॉरिडोर है। इसके होने के बाद जो आपकी अपॉर्चुनिटीज आ रही हैं, ऑलरेडी भरूच जो है वो एक एशिया का काफी बड़ा इंडिया का इकोनॉमिक सेंटर है। इसके बाद ये डिफरेंट पॉसिबिलिटीज को अप्रोच करता है, गिविंग मोर हंड्रेड्स एंड थाउजेंड्स ऑफ पीपल एंड इकोनॉमिक फ्रंट एंड जॉब्स व्हिच आर एबल टू गिव इट। વિકાસની ગોલ બાંગો વચ્ચે વાગરા તાલુકાનું જણિયાદરા ગામ આજે પણ પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યું છે। ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 1.5 દાયકાથી બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્રની ઘોર નિંદ્રા ઉડતી નથી। સમયાંતરે માત્ર ખાડા પૂરવાનું નાટક કરીને સંતોષ માનતા માર્ગ અને મકાન વિભાગ સામે હવે ગ્રામજનોનો પિત્તો ઉછળ્યો છે। આ ગંભીર મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। જણિયાદરા ગામના મુખ્ય માર્ગની હાલત એટલી દયનીય છે કે ત્યાં રસ્તો છે કે ખાડામાં રસ્તો શોધવો પડે છે તે નક્કી કરવું મુશ્કેલ છે। ઉબડખાબડ માર્ગના કારણે રોજિંદા અવરજવર કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ગંભીર બીમારીમાં હોસ્પિટલ પહોંચવા માંગતા વૃદ્ધો માટે આ રસ્તો મૃત્યુ પાસ સમાન બની ગયો છે। ચોમાસામાં તો સ્થિતિ વધુ સ્ફોટક બને છે, જ્યાં કાદવ, કીચડ અને પાણી ભરાયેલા ખાડાઓના કારણે અકસ્માતોની હારમાળા સર્જાય છે। ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં તંત્ર માત્ર કાગળ પર જ ઘોડા દોડાવી રહ્યું હોય તેમ જણાય છે। લોકોની વેદના સાંભળવા આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા। ગામના લોકોની વ્યથા સાંભળતા તેમને તંત્રની આ નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે 15 વર્ષ સુધી રસ્તો ન બનવો એ શાસકોની સંવેદનહીનતાનો પુરાવો છે। જણિયાદરાના લોકો ટેક્સ નથી ભરતા, શા માટે તેમને આ નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર કરવામાં આવે છે। આપ દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે જણિયાદરા રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અને આટલા વર્ષો સુધી બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય। જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોને સાથે રાખીને જલદ આંદોલન કરવાની અને જરૂર પડશે તો રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ વાગરા તાલુકાના જન્યાદરા ગામની સીમમાં અમે ઊભા છે। આ રોડ જન્યાદરા ગામથી રૈયા ચોકડી સુધી જાય છે। ગામનો મેઇન રોડ ગણો તો પણ ચાલે, કેમ કે આ રોડ પરથી વાડે ઘરે અવર જવર સ્કૂલના છોકરાઓ હોય, સ્કૂલ હોય, દવાખાને કોઈ બીમાર પડ્યો તો હોસ્પિટલ લઈ જવા માટે, દહેજ આવવા જવા માટે ગામના મેઇન રોડ તરીકે આ રોડનો યુઝ થાય છે। પણ ગામજનો આજે મારી સાથે ઊભા છે। ગામજનોના કહેવા મુજબ છેલ્લા 15 વર્ષથી આ ગામનો રોડ બન્યો નથી। ઘણી બધી વાર રોડની રજૂઆત કર્યા પછી જ્યારે ઇલેક્શન આવે યા કંઈ પણ આવે તો રોડની ગામવાળા બધા રજૂઆત કરે, એમના જે પણ લાગતા હોય તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરે, પણ રજૂઆત કર્યા પછી પણ આ રોડનું બનાવવાનું કામ થયું નથી। ગામવાળાનું એવું કહેવું છે કે અહીંયા ખાલી જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે ખાલી ખાડા પૂરી અને જતા રહે છે। તો લાગતા હોય તંત્રને એટલું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી તમે જે વિકાસની વાતો કરો છો, વિકાસ ખાલી ચોપડા પર છે પણ ઓરિજિનલમાં અહીંયા વિકાસ દેખાતો નથી। તો વિકાસની વાતો કરી અને ગામજનો સાથે અન્યાય થયેલો છે। હું અહીંયા લાગતા તંત્રને અને જે પણ જવાબદાર અધિકારી છે અધિકારીને કહેવા માંગુ છું કે જન્યાદરાથી લઈને રૈયા ચોકડી સુધીનો જે રોડ છે એ 15 દિવસની અંદર આની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। તો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામજનો સાથે અમે અહીં આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અમારી એક જ માંગ છે કે રોડ વહેલી તકે કરવામાં આવે। હું ગામના ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લાને પ્રભુત્વ મળતા નર્મદા બાર પ્રમુખ તરીકે સતત 12 વખત ચૂંટાયેલા વંદનાબેન ભટ્ટ બાર કાઉન્સિલમાં પણ મેદાન મારી ગયા છે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં 18 પૈકી 14મા ક્રમે મતગણતરીમાં વંદનાબેન ભટ્ટ વિજેતા થયા છે। વંદનાબેન આઈ ભટ્ટ ભવ્ય બહુમતી સાથે વિજયી થયા હતા। કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીમાંથી, જેમાં જનરલમાં 18 અને મહિલા અનામતમાં 5 બેઠકોની પસંદગી થવાની હતી। આ પ્રક્રિયામાં વંદનાબેનને 2,03,002 કરતાં વધુ મતમૂલ્ય પ્રાપ્ત થયું છે, જેમાં વંદનાબેન ભટ્ટ 18મા નંબરમાંથી 14 નંબર પર વિજેતા થયા છે।
છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી ભરૂચ નર્મદા જિલ્લામાંથી પ્રથમ વખત આ ગૌરવ પ્રાપ્ત થયું છે, જે સમગ્ર વિસ્તાર માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. ખાસ નોંધનીય બાબતો એ છે કે નાના બાર એસોસિએશનમાંથી આવેલા ઉમેદવાર તરીકે સમગ્ર ગુજરાતમાં આજ દિન સુધીનો આ અનોખો અને પ્રથમ વિજય છે. વંદાબેન આઈ ભટ્ટ છેલ્લા 12 વર્ષથી નર્મદા જિલ્લામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. વંદાબેને જણાવ્યું છે કે આ જીત માત્ર મારી એક વ્યક્તિની નથી, પરંતુ નર્મદા જિલ્લાના તમામ વકીલ મિત્રોની એકતા, વિશ્વાસ અને અડગ સંકલ્પની જીત છે. જિલ્લાના તમામ તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ એકમતથી પોતાના ઉમેદવારને સમર્થન આપ્યું અને આજે તેના ગૌરવપૂર્ણ પરિણામ સ્વરૂપે આ ભવ્ય વિજય પ્રાપ્ત થતા સૌએ શુભકામના પાઠવી છે. તેઓની જીતની ઉજવણીમાં રાજપીપળા હરસિદ્ધિ મંદિરેથી માતાજીના આશીર્વાદ લઈ ખુલ્લી જીપમાં વાજતે ગાજતે સ્કૂટર, બાઇક અને કાર રેલી સાથે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. આજની જે જીત છે એ નર્મદા જિલ્લા બાર એસોસિએશન, આખા અમારું જે જિલ્લાનું આખું છે બાર એસોસિએશન, એની જીત છે. સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓની જીત છે. ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના વકીલ મિત્રોની જીત છે. ગુજરાત બાર કાઉન્સિલની જે ઇલેક્શન હતું 2026નું, એમાં કુલ 99 ઉમેદવાર ઊભેલા હતા અને 99 ઉમેદવારમાં મારો જનરલ કેટેગરીમાં 14મો નંબર આવ્યો છે. મારા 2030 જેટલા મત એકડા આવ્યા છે મારા. અને આ કદાચ સમગ્ર ગુજરાતનો પ્રથમ એવો કિસ્સો છે કે જેમાં 200નું જે અમારું બાર છે એ 200ના બારની અંદર, 200 મેમ્બર્સના બારની અંદર હું આટલા ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાંથી મને પ્રતિસાદ મળ્યો છે. સમગ્ર ગુજરાતે ખૂબ સારા મત આપ્યા છે, ખૂબ સારો પ્રેમ આપ્યો છે. એ માટે હું સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓનો આભાર માનું છું, નર્મદા જિલ્લા બાર એસોસિએશનનો આભાર માનું છું. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. Abroad जाना है? Stop scrolling and start planning smart. Hi guys, I'm Ankit Khera and I am inviting you to Globe at My Campus Education Fest 2026 by Careercraft Consultants. 12th के बाद क्या करना है? समझ नहीं आ रहा? Bachelor's के बाद next step क्या होना चाहिए? Don't worry. Globe at My Campus will help you discover the right global career path. Imagine 30 plus international universities under one roof, where you can actually explore courses, scholarships, and even interact directly with university representatives. From 23rd to 30th March, Globe at My Campus आ रहा है 5 vibrant cities of Gujarat में with 7 power-packed events in Vadodara, Ahmedabad, Surat, VVN and Bharuch. अगर आपका ड्रीम है ग्लोबल एजुकेशन और इंटरनेशनल करियर, then Globe at My Campus is the perfect place to begin. So guys, what are you waiting for? Register now and take your first step towards studying abroad. Thank you. કરજણ તાલુકાના નારેશ્વર ખાતે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થતા વલણ, મેશરાડ અને માકણ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાની ફરિયાદ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી કરજણ તાલુકામાં બીજા પોલીસ સ્ટેશનની જરૂરિયાત હતી અને બીજા પોલીસ સ્ટેશનને લઈ કરજણ તાલુકાના વલણ ગામમાં જગ્યા ફાળવેલી હતી, જે બાદ સાંસરોદ ગામમાં પોલીસ સ્ટેશન બનાવવાનું નક્કી કરાયું હતું, જ્યાંથી તમામ નારેશ્વર સહિતના આજુબાજુના ગામ અને હાઈવે નજીક પડતા કનેક્ટિવિટી બધા માટે સારી રહેતી હતી. પરંતુ પોલીસ સ્ટેશનને કરજણ તાલુકાના છેવાડા ગામ નારેશ્વરમાં લઈ જવાતા વલણ બીટ વિસ્તારના લોકોમાં નારાજગી જોવા મળી હતી, જેને લઈ કરજણ મામલતદાર કચેરી ખાતે પોલીસ સ્ટેશનને આમ જનતાને નજદીક પડે તેવી જગ્યાએ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે કરજણના મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં અમારી જે માંગણી છે કે હાલની અંદર નારેશ્વર ખાતે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણના ભાગરૂપે વલણ બીટમાં આવતા ગામો કે જે ગામો રેલવેની પેલી બાજુ આવેલા છે, મેસરા, માકડ ને વલણ ગામ, જે લોકોને નારેશ્વર સુધી જવામાં ઘણી તકલીફ પડશે, કારણ કે હાલની અંદર રસ્તો બહુ બિસ્માર છે. ત્યાં આગળ રાત દિવસ ભેની રીતિની ગાડીઓની અવરજવર ચાલે. ત્યાંના સ્થાનિક લોકો જીવના જોખમ મુસાફરી હાલમાં કરી રહ્યા છે. તો આ લોકોને પણ ત્યાં સુધી લંબાવવું ના પડે, ત્યાં સુધી જવું ના પડે અને એ જવામાં ઘણો સમય વ્યતીત થાય એમ છે. તો આ લોકોને કરજણમાં પોલીસ સ્ટેશન જે જૂનું છે એ અત્યારે કાર્યરત છે, તો ત્યાં આગળ બીટ સમાવેશ કરવામાં આવે. હવે અમારી માંગ એ છે કે જે વલણ પોલીસ આઉટ હતું, વલણ ગામમાં હતું, ત્યારે સંજોગો કારણે બિલ્ડિંગ ડેમેજ હતી અને એને તોડી પાડવામાં આવી અને ત્યાર પછી અમારી પાસે એ લોકોએ જગાની માંગણી કરી. તો અમે નેશનલ હાઈવે પર સપના હોટલની બાજુમાં અમે તકરીબન 4 વીઘા જમીન ફાળવી આપેલી છે, એનો ઠરાવ પણ આપી દીધેલો છે ને હાલમાં એ જમીન વલણપુર પોલીસ સ્ટેશનના નામ પર પણ 7/12 પર મંજૂર થઈ ગયેલી છે અને એના માટે લોકફાળા પણ અમે વલણ માટે આપેલો છે. અને એ પોલીસ સ્ટેશન અત્યારે નારેશ્વર માટે લઈ ગયા છે. એ વલણ માટે માકડ, મેસા આ જે ગામો રેલવેની આ સાઈડના છે એમને ઘણી તકલીફ થાય એવી છે અને ઘણું દૂર પડે એવું છે, લગભગ તકરીબન 25-27 કિલોમીટર. તો અમારી માંગ એ છે કે જગા પર એને બાંધકામ કરવામાં આવે અને વહેલી તકે આ જે ગામો છે એને કરજણમાં ફરી લેવામાં આવે એવી અમારી. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની 38મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક BDMA હોલ ખાતે સંપન્ન થઈ હતી. આ બેઠકમાં સંસ્થાની વર્ષ દરમિયાનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટેના એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સંસ્થાના નિયામક અને સભ્ય સચિવ જનિયલ આબેદીન સૈયદે આગામી આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે નવા વર્ષમાં આંગણવાડીઓ માટે વિશેષ પોષક અભ્યાસક્રમ અમલી બનાવવામાં આવશે. આ ઉપરાંત શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે યોગા ટ્રેનિંગ, હાયર સેકન્ડરી શાળાઓના વિદ્યાર્થીઓ માટે બેઝિક હેલ્થ એન્ડ વેલનેસ સ્કિલના કોર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન અને આરોગ્ય મંત્રી દ્વારા પોસ્ટ બજેટ વેબિનારમાં અપાયેલા માર્ગદર્શનને ધ્યાને રાખીને સંસ્થા દ્વારા ચાઇલ્ડ કેર ટેકર, નોન ક્લિનિકલ જેવો રોજગારલક્ષી વિશેષ અભ્યાસક્રમ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ પ્રકારના પ્રોફેશનલ કોર્સ દ્વારા સમાજમાં વધતી જતી ચાઇલ્ડ કેર ટેકરની માંગને પહોંચી વળવા અને સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો પૂરી પાડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. બેઠકમાં ઉપસ્થિત એડવોકેટ ફિરદોસબેન મંસૂરી, પ્રીતિબેન દાણી, પ્રવીણભાઈ વસાવા, નારન વસાવા, ઇન્દિરાબેન રાજ, રશ્મિબેન જોશી, રાફિયા ખાન મિર્ઝા, જુલ્ફિકાર સૈયદ, અનુપ જ્યોતિસિંહ અને અજીતસિંહ મકવાણા સહિતના સભ્યોએ સંસ્થાની પ્રગતિની નોંધ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ તકે ગુજરાત ગાર્ડિયન લિમિટેડ, NTPC જનોર અને PGP ગ્લાસ જંબુસર જેવી કંપનીઓનો CSR હેઠળ સહયોગ આપવા બદલ આભાર માનવામાં આવ્યો હતો. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ છેલ્લા ઘણા સમયથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કૌશલ્યવર્ધન દ્વારા છેવાડાના માનવીને પગભર કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે સંસ્થાની આ સક્રિયતા અને નવીન અભ્યાસક્રમો દાખલ કરવાની પહેલ જિલ્લાના સામાજિક આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની સ્પોર્ટ ક્લબ ખાતે ભરૂચ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 5નો ઉદ્ઘાટન સમારોહ અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો,
ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પછી બીપીએલ સિઝન 5ની પ્રથમ મેચ મેગા સ્ટ્રાઇકર્સ અને મયુરી 88 વચ્ચે રમાઈ હતી. આ પ્રસંગે બિરલા કોપર દહેજના સંદીપ ભટ્ટ, કેન્ડલ ગ્રુપના ઉમેશ વિઠલાણી, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ ઇસ્માઇલ મતાદાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના સ્થાનિક ખેલાડીઓને તેમની ખેલ પ્રતિભા ઉજાગર કરવા પ્લેટફોર્મ મળે તે હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓક્શન થકી 150 જેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. કેન્ડલ ગ્રુપ અને બિરલા કોપર દહેજ ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 5ની શરૂઆત આજે થઈ ગઈ. કુલ જંગી 1490 છોકરાઓ રજીસ્ટર કરાવીને 144 છોકરાઓ સિલેક્ટ થયા છે ઓક્શનના માધ્યમથી. અને આ લીગ, આ સિઝન મને એમ લાગી રહ્યું છે કે આગલી 4 સિઝન કરતા એક નવી ઊંચાઈઓ સર કરશે અને ભરૂચમાંથી આ જ છોકરાઓમાંથી સારું ટેલેન્ટ બહાર આવશે. અને આ લીગ રમાડવા પાછળ હું સૌથી મોટો શ્રેય કોઈને આપું છું તો પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ, મેન્ટર મુનાફભાઈ અને તમામ ફ્રેન્ચાઇઝી જે સ્પોન્સરો છે, આ દરેકના સપોર્ટ વગર હું એક ચેરમેન છું પણ એક જવાબદારી આપવામાં આવેલી છે, પરંતુ આ સૌના સહકાર વગર આ લીગ પોસિબલ જ નથી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ગુમ થયેલા 13 વર્ષીય બાળકને ભરૂચ ડિવિઝન પોલીસ દ્વારા મુંબઈના પનવેલ રેલવે સ્ટેશન પરથી સલામત રીતે શોધી કાઢીને તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જાડેશ્વર સ્થિત શિવાલિક એવન્યુમાં રહેતા શિવપ્રકાશ ઉમાશંકર ત્રિવેદીએ તારીખ 21 માર્ચ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર નવનાયક ઉંમર વર્ષ 13 વર્ષ સાંજે મિત્રો પાસે રમવા જાઉં છું એમ કહીને નીકળી ગયો હતો. ત્યારબાદ ક્યાંક મળી આવ્યો ન હતો. ફરિયાદ મળતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોસાયટી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરતા બાળક ભરૂચ રેલવે સ્ટેશન પરથી મુંબઈ જતી ટ્રેનમાં બેસતો જોવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસની ટીમ મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી અને રેલવે પોલીસ સાથે સંકલન સાધીને તપાસ આગળ ધપાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળક પનવેલ રેલવે સ્ટેશન પર ઉતર્યો હોવાનું જાણવા મળતા ત્યાંના સીસીટીવી ફૂટેજના આધારે તેને શોધી કાઢવામાં સફળતા મળી હતી. પોલીસે ગણતરીના જ સમયમાં બાળકને શોધી કાઢી તેના માતા પિતાને સોંપતા પરિવારજનોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરી, PSI AN ચૌધરી અને સર્વેલન્સ ટીમ દ્વારા હાથ ધરાઈ હતી. હરિયાણાના કુરુક્ષેત્રમાં ગીતા જ્ઞાન સંસ્થાન ખાતે આયોજિત તથા રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમ કાર્યક્રમમાં ભરૂચની ધારા જાદવે સહભાગી થઈને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તારીખ 13 થી 17 માર્ચ દરમિયાન યોજાયેલા 5 દિવસીય રાષ્ટ્રીય કક્ષાના તાલીમ કાર્યક્રમમાં ભારતના 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના કુલ 120 તાલીમાર્થી ન્યાયાધીશોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચની ધારા જાદવે આ તાલીમ યોગાસન ભારતના મહામંત્રી ડોક્ટર જયદીપ આર્ય, યોગાસન ભારત અને ગુજરાત યોગાસન સહાયક સંઘના પ્રમુખ ઉદિત શેઠ તેમજ મહામંત્રી ઉમંગ ડોનના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સફળતા બદલ યોગ ક્ષેત્રના અગ્રણીઓ અને ભરૂચના રમતગમત જગત દ્વારા ધારા જાદવને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સિદ્ધિ બાદ તેઓ આગામી રાષ્ટ્રીય સ્તરની યોગાસન સ્પર્ધાઓમાં તેઓ ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી શકશે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ, ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids.
बिकॉज ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. बट फॉर मी वी विल वेरी बैड टू थिंक दैट दीज किड्स विल गो टू अनदर स्कूल. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. दैट्स वाई वी सेलिब्रेट अ फेयरवेल पार्टी फॉर सीनियर KG. They feel very happy and special, and it gives us very beautiful memories as well as too, and cherish as well. ઓડિશાના ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરિદાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તેમણે સરદાર સાહેબના જીવન પ્રસંગો, પ્રતિમા નિર્માણ પ્રક્રિયા અને ભારતના એકીકરણ માટેના સંઘર્ષોને સુંદર રીતે રજૂ કરવામાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરીની મુલાકાત લીધી હતી. આ તકે ઉપમુખ્યમંત્રી શ્રીમતી પરિદાએ મુલાકાત પોથીમાં નોંધ્યું હતું કે એકતા નગર આપણને સંદેશો આપે છે કે મોદી હૈ તો મુમકિન હૈ. આપણી પાસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જે આપણી એકતાનું પ્રતીક છે. વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને નજીકથી જોવા અને સ્પર્શ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરેક ભારતીય માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે. देखिए, मेरे लिए सौभाग्य की बात है कि स्टैच्यू ऑफ यूनिटी को इतने पास से और छूने की मुझे सौभाग्य प्राप्त हुआ. पद सेवा करने की, नमन करने की भी सौभाग्य मिली. और ये हर एक भारतवासी की ड्रीम होती है कि एकता नगर में आना, स्टैच्यू ऑफ यूनिटी में लेजर शो को देखना, और यहाँ भारत माता की जय बोलने से जो आनंद आती है, मुझे लगती है कोई जातीयता भाव हर एक भारतीय अपने साथ ले जाना होती है. और ये अच्छा मेंटेनेंस है यहाँ, चाहे न्यूट्रिशन गार्डन हो, बटरफ्लाई गार्डन, जहाँ ये यहाँ अच्छा मेंटेन है. और कल रात को जब मैं आई, मुझे लगा कि यहाँ हर एक दिन दिवाली ऐसे सजा के रखे हैं. और ये लोकल लिवलीहुड के हिसाब से भी मैं महिला बाल विकास की मंत्री हूँ. इस नाते मैंने देखा महिला को भी यहाँ ज़्यादा प्राधान्य दिया गया है, चाहे वो ऑटो ड्राइवर के नाते हो, पिंक ऑटो खुद एंटरप्रेन्योरशिप के नाते हो, यहाँ काफ़े, कैंटीन और सीड मनी 10 लाख का देते महिलाओं की रोजगार भागीदारी, इसमें महिलाओं की ज़्यादा ध्यान दिया गया है. જંબુસર તાલુકામાં આતાપી સેવા ફાઉન્ડેશન અને PI ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલી અસ્મિતા પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય મહિલાઓના સશક્તિકરણ અને તેમની સિદ્ધિઓને ઉજાગર કરવા માટે ભવ્ય ઉડાન એવોર્ડ નાઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 700 થી પણ વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે જિલ્લા આજીવિકા અધિકારી પ્રવીણભાઈ વસાવા, તાલુકા આજીવિકા અધિકારી ભાવેશભાઈ, PI ફાઉન્ડેશનના દેશરાજ બંસલ, દૂધધારા ડેરીના અશોકભાઈ મકવાણા અને દિવ્યાંગભાઈ પ્રજાપતિ તેમજ આતાપી સેવા ફાઉન્ડેશનના CEO ડોક્ટર નંદની શ્રીવાસ્તવ અને પ્રોજેક્ટ ડિરેક્ટર ચંદ્રિકાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત નૃત્યથી થઈ. ત્યારબાદ આતાપી સેવા ફાઉન્ડેશન અને અસ્મિતા પ્રોજેક્ટના 2025-26ના કાર્યની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનારા મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 114 શ્રેષ્ઠ મહિલા ખેડૂત એવોર્ડ, 7 ડેરી એવોર્ડ, 8 કપલ ચેમ્પિયન, 10 પ્રતિભા ઓફ ધ મંથ, 5 બેંક સખી, 6 પશુ સખી, 1 શ્રેષ્ઠ ક્લસ્ટર લેવલ ફેડરેશન, 9 શ્રેષ્ઠ HSG, 6 નવા મહિલા નેતાઓ, 7 મહિલા ઉદ્યોગ સાહસિકો અને 8 શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન એક ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાય ત્યારે દસરા દ્વારા પ્રકાશિત રાષ્ટ્રીય સ્તરના ક્લાઇમેટ એક્શન કોમ્પેડિયનમાં અસ્મિતા પ્રોજેક્ટની સફળતા કથા પ્રકાશિત થવા અંગેની માહિતી શેર કરવામાં આવી. આ ઉપરાંત JMVM અને ઉજાસ ફેડરેશનને ગ્રામ્ય મહિલાઓના સશક્તિકરણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શંગડી ગામના બાળકો દ્વારા નૃત્ય અને આદિવાસી લોક સંસ્કૃતિના રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તથા આતાપી સંસ્થાના નાયકા પ્રોજેક્ટના બહેનો દ્વારા વિવિધ ભારતીય પોશાકોમાં સુંદર રેમ્પ વોક કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાનોના પ્રેરણાદાયી સંબોધન બાદ રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શબનમ કુરેશી, પ્રોગ્રામ મેનેજર, આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આતાપીના ટીમ અસ્મિતા સાથીઓના અસ્મિતાબેન, શોએબ ભટ્ટી, વિષ્ણુભાઈ, કૃપાબેન, મહેશભાઈ, મોબલિકાબેન, સાલેહાબેન તથા લોક સંગઠનો JMVM અને ઉજાસના બહેનોએ ખૂબ જ મહેનત કરી હતી. સાથે જ પ્રોગ્રામ ડાયરેક્ટર ચંદ્રિકાબેન અને પ્રોજેક્ટ હેડ રાહુલભાઈ ભદૌરિયાએ ટીમને માર્ગદર્શન અને સહકાર પૂરો પાડ્યો હતો. મારું નામ ઉર્મિલાબેન છે અને અમે 2017થી આતાપી સેવા ફાઉન્ડેશન સાથે કામ કરે છે અને અમારું મહિલા વિકાસ મહામંડળ જંબુસર 2023થી એ શરૂઆત કરી છે. અત્યારે જંબુસર તાલુકાના બધા જ ગામોમાં 7000 બહેનો સાથે કામ કરીએ છીએ અને પશુ ખેતીવાડી, દૂધ ડેરી અને શિક્ષણ સાથે કામ કરીએ છીએ. તો એ બહેનો અત્યારે 7000 જોડાયેલ છે. એના સિવાય બહેનો 7થી વધારે જોડાય અને જેવી રીતે નારી શક્તિનું આગળ વધવાની ક્ષમતા ધરાવે છે એવી રીતે જે બહેનો અમારી સાથે જોડાઈને આગળ આવે તેવી અમારી બહુ સારી આશા છે અને બહેનો માટે શુભેચ્છા પણ છે કે જોડાય અને અહીંયા પોતાના ગામમાં પોતાના જ પૈસાથી બિઝનેસ કરે અને આગળ આવે એવી અમારી JVM તરફથી શુભેચ્છા છે. યુદ્ધના પગલે નેત્રંગમાં વેપારીઓ મુશ્કેલીમાં છે. ગેસ સિલિન્ડર મેળવવા ભારે હાલાકી પડી રહી છે. ત્યારે સોમાભાઈ પંખા સગડીથી ચા નાસ્તો બનાવી ધમધોકાર ધંધો ચલાવે છે. નેત્રંગ નગરમાં વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનો પ્રભાવ સ્થાનિક જીવનભર પણ જોવા મળી રહ્યો છે. ઇઝરાયલ, અમેરિકા, ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે ઘરેલું તેમજ કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ છે, જેના પરિણામે ગેસ પર આધારિત રેસ્ટોરન્ટ, લારી ગલ્લા, નાના ખાણીપીણીના વ્યવસાયકારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણી જગ્યાએ તો વેપારીઓને પોતાનો ધંધો તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી રહી છે. આ પરિસ્થિતિમાં નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં તુલસી ફળિયામાં વસવાટ કરતા સોમાભાઈ રડતિયાભાઈ વસાવા અનોખું ઉદાહરણ પૂરી પાડી રહ્યા છે. વર્ષોથી તેઓ પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરીને પંખા સગડી વડે ચા અને ગરમા નાસ્તો બનાવે છે. દર મંગળવારે ભરાતા હાટ બજારમાં તેઓ પોતાના સ્ટોલ પર ગ્રાહકોને સેવા આપે છે. ગેસની અછત વચ્ચે પણ સોમાભાઈનો વ્યવસાય અડીખમ રહ્યો છે. પંખા સગડીના ઉપયોગથી તેઓ અન્ય વેપારીઓ કરતાં ઓછી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમના પ્રયાસો માત્ર તેમના પરિવાર માટે રોજીરોટી પૂરી પાડે છે, પરંતુ પરંપરાગત સાધનોની મહત્વતા પણ દર્શાવે છે. સ્થાનિક લોકોમાં પણ સોમાભાઈના નાસ્તા માટે ખાસ માંગ છે. આ રીતે તેઓ મુશ્કેલીના સમયમાં પણ હિંમત અને મહેનતથી જીવન નિર્વાહ કરી રહ્યા છે, જે અન્ય વેપારીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. જ્યાં હોટલો બંધ છે ત્યાં વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પુરવઠો વહેલો સુધરે તે માટે પ્રયાસ કરી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રીરામ મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રીરામની સ્થાપના જૂના ભરૂચમાં કરવામાં આવી છે, જ્યાં રોજ ભગવાન રામની આરતીનો લાવો અગ્રણીઓ લઈ રહ્યા છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના અધિકારી અજયભાઈ વ્યાસ, જિલ્લા મંત્રી રાહુલભાઈ પટેલ, વીરેનભાઈ રામજીવાળા, બિપિનભાઈ પટેલ, હેમંતભાઈ જાદવ, ભરૂચ A ડિવિઝનના સિનિયર PSI પાટીલ, વૈશાલીબેન જાદવ. આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो.
सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। જેમાં સંસ્કૃતિ ટ્રસ્ટની બહેનો દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી, જેમાં વડીલો તથા પધારેલ મહેમાનો પણ જોડાયા હતા, જેમાં વિવિધ ભજનો દ્વારા રાસ અને ગરબા રમી આનંદ ઉત્સવ મનાવ્યો હતો અને આખું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું। ભજનના અંતે આરતી અને પ્રસાદ લઈ પ્રોજેક્ટ ચેરમેન હંસાબેન પટેલ દ્વારા વડીલોને ખીચું ખવડાવી સર્વે સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનોએ વડીલોના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક, પ્રમુખ, ઉપપ્રમુખ અને ટ્રસ્ટના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય પરિષદ અને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભારતીય સાહિત્યમાં નર્મદા વિશે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે ભૃગુ ઋષિની આ પાવન ધરા નર્મદા તટે તપોવન સંકુલમાં પ્રથમ વખત આવા રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન થઈ રહ્યું છે અને તેમાં જુદા જુદા વક્તાઓ પણ પધારનાર છે અને સૌના માધ્યમથી આપણે નર્મદાનું મહાત્મ્ય સમાજના નીચલા વર્ગ સુધી, સમાજના અનેક વર્ગો સુધી પહોંચે એવું આયોજન કર્યું છે। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગુજરાતમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને પોર્ટલ વ્યવસ્થામાં સમસ્યાઓ બાબતે રજૂઆત। ઓડિશાના ઉપમુખ્યમંત્રી શ્રીમતી પ્રવતી પરિદાએ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પી ધન્યતા અનુભવી। ભરૂચના સેવાશ્રમ રોડ પર ગટર ઉભરાતા વેપારીઓમાં ભારે રોષ। મહિનાથી તંત્ર ઘોર નિંદ્રામાં। નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રા ડોઝ બ્રિજ એન્જિનિયરિંગનો અદ્ભુત ચમત્કાર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નર્મદા બ્રિજ દેશના વિકાસનું નવું પ્રતીક। ભરૂચની ધારા જાવેદે રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમ પૂર્ણ કરી ભરૂચનું ગૌરવ વધાર્યું। તાલીમમાં 28 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 120 તાલીમાર્થીઓ જોડાયા હતા। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લામાંથી બાર પ્રમુખ વંદનાબેન ભટ્ટ વિજેતા થતા નગરમાં ભવ્ય સરઘસ નીકળ્યું। જનરલ કેટેગરીમાં 18 પૈકી 14મા ક્રમે વિજેતા થયા। મહિલા અનામત કેટેગરીની મત ગણતરીમાં વંદનાબેન ભટ્ટ 5માંથી બીજા ક્રમે આગળ રહ્યા। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।